નમસ્કાર 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 કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં મજામાં દશે સાહેબ. પેપર આપીને આવ્યા છે અને જક્કાસ પેપર આજે તો ગયું છે. અને એની અંદર જે વિદ્યાર્થીઓ આર્યન ક્લાસીસ બોર્ડ પેપર સેટ 2026 નો બોર્ડનો પેપર સેટ પરચેસ કર્યો હશે એમને તો મજો પડી ગયો હશે. એનું કારણ છે કે તમે થંબનેલ ઉપર જોયું હશે કે ટોટલ 130 ગુણના પેપરની અંદરથી 114 ગુણનું બેઠે બેઠું પેપર આપણા આર્યન ક્લાસીસ બોર્ડ પેપર સેટ 2026 ની અંદર અર્થશાસ્ત્ર વિષયનો જે આપણે બોર્ડનો પેપર સેટ બનાવ્યો હતો એની અંદરથી મેક્સિમમ બેઠે બેઠું પેપર પૂછાણું છે. ઓકે, ચલો વિદ્યાર્થીઓ, સૌથી પહેલા તો દરેક વિદ્યાર્થીઓને પેપર સારામાં સારું ગયું છે એવું હું માનું છું. ઓકે, અને આપણે આ વિડીયોની અંદર આજે લેવાયેલ બોર્ડનું 2026 નું અર્થશાસ્ત્ર વિષયનું જે આપણું પેપર સેટ છે, પેપર સોલ્યુશન છે. ઓકે, એ પેપર સોલ્યુશન આપણે કરવાના છીએ. ઓકે, અને દરેક મારા વાલા વિદ્યાર્થીઓનો આર્યન ક્લાસીસની અંદર હું હાર્દિક સ્વાગત કરું છું. ચલો, હવે તમારો સમય વધારે નથી લેવો, ફટાફટ આપણે આવતા રહીશું વિડીયોની અંદર. ચલો, અહીંયા વિભાગ એ ની અંદર આપણને 20 એમસીક્યુ આપવામાં આવે છે. એમાં પહેલા નંબરનો આપણો એમસીક્યુ છે, આર્થિક માહિતી અંગેની ડેટા શીડી કોણ તૈયાર કરે છે? આર્થિક માહિતી અંગેની ડેટા શીડી કોણ તૈયાર કરે છે? વિદ્યાર્થી મિત્રો, આપણો પ્રશ્નપત્ર નંબર 2 છે, એમાં બીજા નંબરનો પ્રશ્ન છે. ક્લિયર? પ્રશ્નપત્ર 2 માં બીજા નંબરનો પ્રશ્ન છે આપણા. ક્લિયર? અને જવાબ આવશે ઓપ્શન નંબર સી, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર. ચલો આગળ જાવ છે નેક્સ્ટ. એના પછી આગળ નીચેનામાંથી કયો આકૃતિનો એક પ્રકાર છે? નીચેનામાંથી કયો આકૃતિનો એક પ્રકાર છે? તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ. ક્લિયર? આપણો પ્રશ્નપત્ર નંબર જે 5 છે એનો 32મા નંબરના પ્રશ્નની અંદર અહીંયા આ પ્રશ્ન વિશે મેં વાત કરેલી છે કમ્પ્લીટ. ક્લિયર? આકૃતિના પ્રકાર આપેલા છે. અને બીજું, કાલે મેં એક 2022 નું પેપર નાખ્યું હતું અને એક સવારે મોર્નિંગ ની અંદર એક પેપર નાખ્યું હતું 2024 નું. આ બંનેની અંદર આ પ્રશ્ન મેં સ્ટાર ની અંદર કરાયેલો, તૈયાર કરીને જાજો. બેઠે બેઠો આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. ચલો, એના પછી આગળ જવું છે. એના પછી આપણો પ્રશ્ન નંબર 3 છે, વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કરેલું છે? તો આ વિધાનમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, ટોડેરો. અને પ્રશ્નપત્ર 2 ની અંદર આપણો ત્રીજા નંબરનો પ્રશ્ન છે. કયો નંબરનો? ત્રીજા નંબરનો પ્રશ્ન છે. ચલો આગળ જાવ છે પ્રશ્ન નંબર 4 ની અંદર. 2014 માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો? ક્લિયર? તો આ પ્રથમ સ્થાન ધરાવનાર દેશની અંદર આપણો જવાબ આવશે નોર્વે. વાત કરેલી છે, મેં બહુ ડિટેલમાં વાત કરેલી છે. જે વિદ્યાર્થીઓ પેપર સેટ પરચેસ કરે એમને ખબર છે. ક્લિયર? અને આ પ્રશ્ન આપણું પ્રશ્નપત્ર 3 ની અંદર ક્લિયર ત્રીજા નંબરનો પ્રશ્ન છે વિભાગ એ ની અંદર. ચલો આગળ જવું છે. એના પછી આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર 5 ની અંદર, સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો ગણાય? તો આ પણ આપણો પ્રશ્નપત્ર 3 ની અંદર 35મા નંબરનો જે પ્રશ્ન છે એની અંદર આની વ્યાખ્યા મેં તમને કીધેલી છે. જવાબ આવશે ઓપ્શન નંબર સી, દાબેલો ફુગાવો. કયો જવાબ આવશે? દાબેલો ફુગાવો. આપણે દાબેલા ફુગાવાની આપણે વ્યાખ્યા સમજાયેલી છે, બેઠે બેઠો ક્વેશ્ચન પૂછેલો છે. ચલો આગળ જવું છે નેક્સ્ટ. પ્રશ્ન નંબર આપણો 6 છે, ભારતની સર્વોચ્ચ બેંકનું નામ શું છે? ચવાઈ ગયેલો પ્રશ્ન છે. જવાબ આવશે આપણો આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અને પ્રશ્નપત્ર નંબર 3 નો આપણો 7મા નંબરનો પ્રશ્ન છે. નેક્સ્ટ આગળ જવું છે. એના પછી પ્રશ્ન નંબર આપણો 7 છે, ટૂંકા ગાળાનું સૈદ્ધાંતિક ધિરાણ કેટલા સમયગાળા માટેનું હોય છે? તો ટૂંકા ગાળાનું સૈદ્ધાંતિક ધિરાણ આવશે 1 વર્ષથી ઓછા સમયગાળા માટેનું હોય છે. આ પ્રશ્નપત્ર 2 ની અંદર 6થા નંબરનો પ્રશ્ન છે. તમે જો પ્રશ્ન 2 ની અંદરથી કેટલા એમસીક્યુ બેઠે બેઠા પૂછાઈ ગયા છે આપણા પેપર સેટમાંથી. ચલો આગળ જવું છે. એના પછી નેક્સ્ટ 8મા નંબરની અંદર જવું છે, વર્ષ 2013 માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? તો આ પ્રશ્ન આપણો પ્રશ્નપત્ર 2 ની અંદર 8મા નંબરનો પ્રશ્ન છે. અહીંયા 8મા નંબરનો પ્રશ્ન છે. તમે જોશો તો જવાબ આવશે ગોવા. ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? ગોવા. જવાબ આપણને ખબર છે 5.09%. મેં તમને કીધું હતું કે ઓછી પૂછે તો ગોવા અને વધુ પૂછે તો છત્તીસગઢ. ક્લિયર? ચલો આગળ જવું છે નેક્સ્ટ. એના પછી આપણો પ્રશ્ન નંબર 9 છે, પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી તો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ આવશે 2015. વિદ્યાર્થી મિત્રો, હું માનું છું આ પ્રશ્ન મારા પેપર સેટમાં નથી. જે સાચું છે હું એને એક્સેપ્ટ કરું છું એમ. ક્લિયર? ચલો આગળ નેક્સ્ટ. એના પછી નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 10 છે, કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો જવાબ આવશે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. ક્લિયર? અને પ્રશ્નપત્ર 2 ની અંદર 10મા નંબરનો આ પ્રશ્ન છે આપણો. ક્લિયર? ચલો આગળ જવું છે નેક્સ્ટ. એના પછી 11મા નંબરનો આપણો પ્રશ્ન છે,
કયા પ્રકારની બેરોજગારીમાં શ્રમિકની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે? તો જવાબ આવશે પ્રચ્છન્ન બેરોજગારી, છુપી કે ગુપ્ત બેરોજગારી. ક્લિયર? સીમાંત ઉત્પાદકતા શૂન્ય પૂછી તો જવાબ આવશે પ્રચ્છન્ન. અને આ આપણું પ્રશ્નપત્ર 5 ની અંદર 10મા નંબરનો પ્રશ્ન છે. નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 12 ની અંદર જવું છે. ઈસવીસન 2011 થી 2025 ના વર્ષ સુધીની અંદર ભારતની વસ્તી કેટલા કરોડ થવાનો અંદાજ છે? ક્લિયર? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી 139.98 કરોડ. અને આપણા પ્રશ્નપત્ર 4 ની અંદર 12મા નંબરનો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો આગળ જતા પહેલા મારી એક સૂચના છે કે તમે ધોરણ 12 આર્ટ્સ ની અંદર અભ્યાસ કરો છો. ક્લિયર? તો ખાસ તમને મારે કહેવું છે કે આપણે એક સરસ મજાનો પેપર સેટ બનાવેલો છે. આ ઇકોનોમિક્સના પેપર સેટ ઉપરથી તમે એક વિશ્વાસ, એક ભરોસો કરી શકો છો. તત્વજ્ઞાનનો બી આપણો પેપર સેટ બનાવેલો છે, મનોવિજ્ઞાનનો પેપર સેટ બનાવેલો છે, સમાજશાસ્ત્રનો પેપર સેટ બનાવેલો છે, ભૂગોળનો પેપર સેટ બનાવેલો છે. આટલું બધું પેપરની અંદરથી બેઠું પૂછાય છે. એક ખાલી વિશ્વાસ કરવાની જરૂર છે. હજી સુધી આપણે આર્યન ક્લાસીસનો પેપર સેટ તમે પરચેસ ના કર્યો હોય તો તમે ફટાફટ અહીંયા તમને જે નંબર આપેલો છે, ક્લિયર, એ નંબર ઉપર જઈ અથવા આપણી ચેનલની વિઝિટ કરી ત્યાંથી તમે નંબર લઈ અને તમે વોટ્સઅપ યા કોલ દ્વારા તમે પેપર સેટને પરચેસ કરી શકો છો. ઓકે, ચલો આગળ જાઉં છે. નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર આપણો 13 છે. ભારતમાં કયા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે? અહીંયા જવાબ આવશે આપણો ઓપ્શન નંબર એ કેરળ. આ પ્રશ્નપત્ર મારા પેપર સેટમાં નથી, પણ મેં તમને મોસ્ટ આઈએમપી ટોપ એમસીક્યુ આપેલા હતા. એની અંદર આ પ્રશ્ન છે. બીજું સવારે એક પેપર નાખ્યું હતું 2024 નું અને 2022 નું. આ બંને પેપરની અંદર આ પ્રશ્ન મેં તમને સમજાયેલો હતો અને એની અંદર તમને એટલા બધું સમજાયું હતું કે ગોવાની અંદર કેરળમાં 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ છે 1084. ચલો આગળ જાઉં છે. નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર 14 છે. ભારતમાં જંતુનાશક દવાઓનો પ્રતિ હેક્ટર વપરાશ કેટલો છે? ક્લિયર? તો અહીંયા જવાબ આવશે આપણો ઓપ્શન નંબર સી 0.5 કિગ્રા. ક્લિયર? આ પ્રશ્ન આપણા પેપર સેટમાં નતો. એનું કારણ છે કે ઇકોનોમિક્સ એક એવો વિષય છે કે એની અંદર આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે ઘણી વખત પ્રશ્નો નથી પૂછાતા. બ્લુપ્રિન્ટની અંદર આપણું કૃષિ ચેપ્ટર નથી. ક્લિયર? છતાં પણ તમને આની અંદર પ્રશ્ન મૂકેલો છે. ક્લિયર? આગળ જાઉં છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 15 છે. આજના સમયમાં વિદેશી વ્યાપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? ક્લિયર? તો જવાબ આવશે નિયોજન શક્તિ. આપણા પ્રશ્નપત્ર 2 ની અંદર 15મા નંબરનો પ્રશ્ન છે. ક્લિયર? નિયોજન શક્તિ. અને મેં ટોપ જે એમસીક્યુ નાખ્યા હતા એની અંદર આ પ્રશ્ન ચવાઈ ગયેલો પ્રશ્ન હું બોલેલો છું. 2 થી 3 વાર આ પ્રશ્ન મેં સમજાયેલો છે. આગળ જાઉં છે. નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર 16 છે. ભારતના વેપારના પરંપરાગત ભાગીદાર દેશોમાં કયા દેશોનો સમાવેશ કરી શકાય છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર એ ઇંગ્લેન્ડ અને રશિયા. આ પ્રશ્નપત્ર 2 ની અંદર 16મા નંબરનો પ્રશ્ન છે અને અહીંયા પણ 16મો પ્રશ્ન જો ક્રમે નહીં બદલવાનો બેટા, 16 ને 16. ચલો આગળ જાઉં છે. નેક્સ્ટ એના પછી 17મા નંબરનો પ્રશ્ન છે. ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો વર્ષ 2013-14 મુજબ કેટલા ટકા હતો? તો ઓપ્શન નંબર બી 27% હતો. પ્રશ્નપત્ર 2 નો 17મો પ્રશ્ન જો ક્રમે નહીં બદલ્યો અને પ્રશ્નપત્ર 4 ની અંદર 17મો પ્રશ્ન. 2 વાર પ્રશ્નપત્રની અંદર પ્રશ્ન આવેલો છે. ક્લિયર? આ 17મા નંબરનો પ્રશ્ન. આગળ જાઉં છે. નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર આપણો 18 છે. નીચેનામાંથી કયો ઉદ્યોગ સહકારી ક્ષેત્રનું ઉદાહરણ છે? ક્લિયર? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ઇફકો. હું માનું છું કે આ પ્રશ્ન મારા પેપર સેટમાં નથી. સહકારી ક્ષેત્રના ઉદ્યોગનું ઉદાહરણ ઇફકો. બીજું મેં તમને 2024, 2022 અને 24 નું પેપર મોસ્ટ આઈએમપી પેપર તરીકે અને ટોપ મેં તમારા માટે 50 એમસીક્યુ નાખેલા હતા. એની અંદર આ પ્રશ્ન વિશે મેં ડિટેલમાં વાત કરી હતી કે સહકારી ક્ષેત્રની અંદર ઇફકો અને ક્રિપ્કો. જે વિદ્યાર્થી જોઈને જ્યાં છે અને આ વિડીયો જોઈ રહ્યા છે કોમેન્ટની અંદર મને જણાવશે કે આ પ્રશ્ન વિશે આપણે ડિટેલમાં વાત કરેલી છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 19 છે. સ્થળાંતરની અસરો કેવા પ્રકારની હોય છે? તો સ્થળાંતરની અસરો આવશે ઓપ્શન નંબર બી હકારાત્મક. કઈ અસરો હોય છે? હકારાત્મક અસરો હોય છે. આગળ જાઉં છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 20 છે. ખાદ્ય જંગલ મોડેલની રચના કોને કરી હતી? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી ડોક્ટર સુભાષ પાલેકર. અને પ્રશ્નપત્ર 100 નો આપણા 20મા નંબરનો એમસીક્યુ છે. ક્લિયર? ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા વિભાગ એનું સોલ્યુશન. હવે તમને ખાલી હું એક વાત કરું છું કે આપણા ખાલી એક જ પ્રશ્નપત્રમાંથી કેટલા પ્રશ્નો આવ્યા ખાલી હું તમને સમજાવું છું. બીજા નંબરનું પ્રશ્નપત્ર જો અહીંયા પહેલો પ્રશ્ન આપણા પ્રશ્નપત્ર 2 માંથી છે. પ્રશ્નપત્ર 2 માં જો આ પહેલો પ્રશ્ન, એના પછી બીજા નંબરનું પ્રશ્નપત્ર જો આ 2 એટલે 2 થયા પ્રશ્નો. ક્લિયર? એના પછી નેક્સ્ટ આગળ હું તમને સમજાવું છું. આ બીજું
3 પ્રશ્નો થયા, બીજા પ્રશ્નપત્રમાંથી બેઠો પ્રશ્ન છે 3 થયા. એના પછી તમે જુઓ આ 4 થયા બીજા પ્રશ્નપત્રમાંથી. એના પછી નેક્સ્ટ આગળ જતા રહો. આ 5 થયા બીજા પ્રશ્નપત્રમાંથી. એના પછી આ 6 પ્રશ્નો થયા. ક્લિયર. નેક્સ્ટ આગળ. એના પછી આ 7 પ્રશ્નો થયા બીજા પ્રશ્નપત્રમાંથી અને એક 8 પ્રશ્નો થયા બીજા પ્રશ્નપત્રમાંથી. ક્લિયર. અને એની અંદર આગળ જોઈએ તો 8. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો વિભાગ એ ની અંદર એક જ પ્રશ્નપત્ર 2 ની અંદરથી આર્યન ક્લાસીસ નું પ્રશ્નપત્ર નંબર જે આપણું 2 છે એ 2 ની અંદરથી 8 MCQ બેઠે બેઠા આયા છે. તમે જુઓ ખાલી એક જ પ્રશ્નપત્રમાંથી 8 MCQ બેઠે બેઠા આયા છે. 20 માંથી 8 બેઠા છે અને બાકીના પ્રશ્નપત્ર પણ બીજા પ્રશ્નપત્રમાંથી છે. તમે વિશ્વાસ કરી શકો છો એમ, સમજો એમ. ક્લિયર. હજી સુધી 12 આર્ટ્સ ની અંદર આપણા 4 વિષયના પેપર બાકી છે. જો તમે આપણો પેપર સેટ પરચેસ ના કર્યો હોય તો ફટાફટ આર્યન ક્લાસીસ નો આપણો કોન્ટેક્ટ કરી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આપણો પ્રશ્નપત્રને તમે પરચેસ કરીને તમારું રિઝલ્ટ વેસ્ટમાંથી પણ બેસ્ટ બનાવી શકો છો. ચલો આગળ જાવ છે નેક્સ્ટ. ચલો વિભાગ બી ની અંદર જવું છે. તો વિભાગ બી ની અંદર 21 થી 30 સુધીના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખવાનું છે. 10 ગુણનો આપણો વિભાગ છે. પ્રશ્ન નંબર 21 છે વૃત્તાંશ શોધવાનું સૂત્ર લખો. ક્લિયર. પ્રશ્નપત્ર 6 ની અંદર 21મા નંબરનો પ્રશ્ન છે. ક્લિયર. આપણા પેપર સેટમાંથી પૂછાણો છે. વૃત્તાંશનું સૂત્ર છે પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. ઓકે, ચલો આગળ નેક્સ્ટ. એના પછી બાળ મૃત્યુ દર એટલે શું? પ્રશ્નપત્ર 6 નો 22મા નંબરનો પ્રશ્ન છે. ક્લિયર. જો 6 ની અંદરથી 2 પ્રશ્નો બેઠા પૂછ્યા છે, વૃત્તાંશ અને બાળ મૃત્યુ દર. 6 ના બંને પ્રશ્નો જો બેઠે બેઠા. ચલો બાળ મૃત્યુ દરની વ્યાખ્યા જોઈએ આપણે. વર્ષ દરમિયાન દર 1000 બાળકોમાંથી 1 વર્ષના ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને શું કહેવામાં આવે છે? બાળ મૃત્યુ દર કહેવામાં આવે છે. વર્ષ દરમિયાન દર 1000 બાળકોમાંથી 1 વર્ષથી ઓછા સમયે મૃત્યુ પામતા બાળકોના પ્રમાણને અથવા બાળકોની સંખ્યાને શું કહેવામાં આવે છે? બાળ મૃત્યુ દર કહેવામાં આવે છે. આગળ જાવ છે નેક્સ્ટ. એના પછી આપણો પ્રશ્ન નંબર 23 છે આરટીજીએસ નું પૂરું નામ જણાવો. પ્રશ્નપત્ર 5 ની અંદર 23મા નંબરનો પ્રશ્ન છે આપણા પેપર સેટમાંથી. આરટીજીએસ નું પૂરું નામ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. એનું પૂરું નામ શું છે? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. ચલો આગળ જાવ છે. એના પછી પ્રશ્ન નંબર 24 છે આપણા પ્રશ્નપત્ર 3 ની અંદર 24મા નંબરનો પ્રશ્ન છે. ક્લિયર. શું છે? સાપેક્ષ ગરીબીનો અર્થ આપો. ક્લિયર. તો એની વ્યાખ્યા છે સાપેક્ષ ગરીબીની એકબીજાની સરખામણીએ ગરીબ હોવું તેને સાપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. બંને વ્યાખ્યા મેં તમને આપણા પેપર સેટમાં સમજાયેલી છે. ક્લિયર. કે સમાજનો કોઈ એક વર્ગ વધુ આવક ધરાવે છે, સમાજનો કોઈ એક વર્ગ નીચી આવક ધરાવે છે, તો આ નીચી આવક વાળો વર્ગ એ સમાજની વધુ આવક વાળા વર્ગની સરખામણીએ સાપેક્ષ રીતે શું ગણાય છે? ગરીબ ગણાય છે. અથવા શોર્ટમાં બીજી વ્યાખ્યા છે એકબીજાની સરખામણીએ ગરીબ હોવું તેને સાપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. આગળ જાવ છે નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર આપણો 25 છે. તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12 માટે ગ્રામીણ ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા માટે કેટલા રૂપિયા નક્કી કરે? રૂપિયા પૂછ્યો છો, કેલેરી નથી પૂછ્યું. ક્લિયર. અને વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તો મેં મારા પેપર સેટની અંદર વધારે તો કહેતો નથી. આ પ્રશ્ન લગભગ હું 25 વાર બોલેલો છું કે સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરીને જજો એમ. ક્લિયર. અહીંયા તમને રૂપિયા પૂછેલા તો તમારો જવાબ આવશે 816 રૂપિયા. કેટલો જવાબ આવશે? 816 રૂપિયા. શહેરી પૂછે તો 1000 અને ગ્રામીણ પૂછે તો કેટલા આવશે? 816 રૂપિયા. બીજું આપણું પ્રશ્નપત્ર જે 5 છે એની અંદર 24મા નંબરનો આ પ્રશ્ન છે. બેઠે બેઠો છે આપણા પેપર સેટમાંથી છે. ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આગળ નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર આપણો 26 છે ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો? તો પ્રશ્નપત્ર 2 નો 13મા નંબરનો પ્રશ્ન છે આપણા પેપર સેટમાંથી. અને આયોજનનો પ્રારંભ આવશે ઈસવીસન 1951 ની અંદર. એના પછી આગળ જવું છે નેક્સ્ટ. 27મા નંબરનો પ્રશ્ન રોકડિયા પાકના 2 ઉદાહરણ આપો. પ્રશ્નપત્ર 4 ની અંદર આપણો 26મા નંબરનો પ્રશ્ન છે. ક્લિયર. ચલો રોકડિયા પાકના ઉદાહરણ શેરડી અને કપાસ. શેરડી, કપાસ. ક્લિયર. આપણા રોકડિયા પાકના ઉદાહરણ છે. મેં તો તમને 4 ઉદાહરણ મસ્ત સમજાયેલા છે પેપર સેટની અંદર. આગળ જવું છે નેક્સ્ટ. ચલો એના પછી પ્રશ્ન નંબર 28 છે સમતોલ લેણ દેણની તુલા એટલે શું? વિદ્યાર્થી મિત્રો ફરી કહું છું સાચી વસ્તુ છે મને એને કહેવા માટે બરોબર છે. હું બિંદાસથી કહું છું તમને કે આ પ્રશ્ન મારા પેપર સેટમાં નતો. ક્લિયર. સમતોલ લેણ દેણની તુલા એટલે શું? તો અહીંયા કીધું છે ઉધાર અને જમા બાજુના સરવાળા સરખા થાય. જે લેણ દેણની તુલામાં ઉધાર અને જમા બાજુના સરવાળા સરખા થાય તેને સમતોલ લેણ દેણની તુલા કહેવામાં આવે છે. જે લેણ દેણની તુલામાં ઉધાર અને જમા બાજુ બંને બાજુના સરવાળા સરખા થાય એને સમતોલ લેણ દેણની તુલા કહેવાય.
આગળ જાઉં છે નેક્સ્ટ. વિશ્વમાં ઓસ્ટ્રેલિયા કયા પ્રકારનો દેશ તરીકે ઓળખાય છે? વિશ્વમાં ઓસ્ટ્રેલિયા કયા પ્રકારના દેશ તરીકે? તો જવાબ આવશે ખેતી આધારિત દેશ. કયો દેશ? ખેતી આધારિત તમારો જે વિકસિત દેશ છે એ દેશ તરીકે ઓસ્ટ્રેલિયા ઓળખાય છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 30 છે પાક સંરક્ષણ. પ્રશ્નપત્ર 3 ની અંદર આપણો 30મા નંબરનો પ્રશ્ન છે, એટલે આપણે પેપર સેટમાંથી છે બેઠે બેઠો ક્વેશ્ચન. શું છે પાક સંરક્ષણ? જો જીવજંતુઓ અને રોગોથી પાકને અપાતા રક્ષણને, જીવજંતુઓ અને રોગોથી પાકને અપાતા રક્ષણને પાક સંરક્ષણ કહેવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતા વિભાગ બી ના પ્રશ્નો. ચલો એના પછી નેક્સ્ટ આપણે વિભાગ સી ની અંદર જોઈએ. ચલો વિભાગ સી ની અંદર 31 થી 46 ના 16 પ્રશ્નોમાંથી 12 પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખવાના છે. દરેક પ્રશ્નના 2 ગુણ ને 24 ગુણનો આપણો વિભાગ છે. એમાં 31મા નંબરનો પ્રશ્ન ઇન્ટરનેટના ઉપયોગના ભય સાનો. પ્રશ્નપત્ર 6 ની અંદર 32મા નંબરનો પ્રશ્ન છે આપણા સેટમાંથી. 32માં છે આલેખ એટલે શું, તે શા માટે દોરવામાં આવે છે. પ્રશ્નપત્ર 3 નો 31મો પ્રશ્ન છે. 33મા ની અંદર રાષ્ટ્રીય આવકના નિર્દેશકની કોઈ પણ બે મર્યાદાઓ જણાવો. પ્રશ્નપત્ર 2 ની અંદર 33મા નંબરનો પ્રશ્ન છે. આગળ 34મા નંબરનો વૃદ્ધિ અને વિકાસમાંથી કોને માપવામાં મુશ્કેલી પડી, શા માટે. આ પ્રશ્ન મારા પેપર સેટમાં નથી, હું માનું છું. ચલો પ્રશ્ન નંબર 35 છે ફુગાવાના લક્ષણો જણાવો. પ્રશ્નપત્ર 2 નો 35મો, પ્રશ્નપત્ર 4 નો 57. બે પ્રશ્નપત્રની અંદર આ પ્રશ્નપત્ર મેં લીધેલો છે. 36મો છે નાણાંના મૂલ્ય સંગ્રહના કાર્યની ચર્ચા કરો. પ્રશ્નપત્ર 4 નો 35મા નંબરનો પેપર સેટમાં પ્રશ્ન છે. ક્લિયર? તમે જોશો લાઈન સર બધા પ્રશ્નો સેટમાંથી જ છે આપણા. આગળ 37 રેપો રેટ ને રિવર્સ રેપો રેટ કેટલી વાર કીધેલું છે, એટલે કે બેઠે બેઠો 2026 જોવા મળશે. જો પ્રશ્નપત્ર 6 માં 23મા નંબરનો પ્રશ્ન છે. 38મો આરબીઆઈ ની નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોના માત્ર નામ જણાવો. પ્રશ્નપત્ર 4 માં 38મા નંબરનો પ્રશ્ન છે. જો અહીંયા બાજુની અંદર મેં સોલ્યુશન એનું લખેલું છે. નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોના નામ: સલામતી કે માર્જિનની જરૂરિયાત, ધિરાણની ટોચ મર્યાદા પહેલા નંબરમાં છે, સલામતી કે માર્જિન, ધિરાણની ટોચ મર્યાદા, ભેદભાવી વ્યાજના દર. ઓકે ચલો આગળ નેક્સ્ટ. 39માં ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ. આ પ્રશ્નપત્ર મારા પેપર સેટમાં નથી. ચલો 40માં ઘર્ષણ બેરોજગારીનો અર્થ આપો. જો પ્રશ્નપત્ર 4 માં 41મા નંબરનો પ્રશ્ન અને પ્રશ્નપત્ર 2 માં 41મા નંબરનો પ્રશ્ન, બે વાર આ પ્રશ્ન પેપર સેટમાં આવી ગયો છે. ચલો આગળ જવું છે નેક્સ્ટ. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી? તો પ્રશ્નપત્ર 5 ની અંદર 40મા નંબરનો પ્રશ્ન છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 1 જુલાઈ 2015 ના રોજ બેઠે બેઠો ચવાઈ ગયેલો પ્રશ્ન છે. 1 જુલાઈ 2015 હવારે પેપર નાખ્યું હતું, એની અંદર જ કીધું હતું તૈયાર કરી જજો એમ. અને એનો ઉદ્દેશ હતો હર ખેત કો પાણી. આ સૂત્રને સાર્થક કરવાનો એનો ઉદ્દેશ હતો. આગળ જાઉં છે નેક્સ્ટ. 42માં ની અંદર ભારતમાં બેરોજગારીની સમસ્યા માટે બચત અને મૂડીરોકાણનો નીચો દર જવાબદાર છે, ટૂંકમાં સમજાવો. બીજું આ પ્રશ્ન મારા પેપર સેટમાં નથી, હું માનું છું એમ. આગળ નેક્સ્ટ છે 43માં નંબરનો નાના પાયાના ઉદ્યોગોનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો. ક્લિયર? નાના પાયાના ઉદ્યોગોનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો. પ્રશ્નપત્ર 1 નો 44માં નંબરનો પ્રશ્ન છે. ક્લિયર? આગળ નેક્સ્ટ. સ્થળાંતરનો અર્થ અને ઉદાહરણ આપો. પ્રશ્નપત્ર 3 ની અંદર 43માં નંબરનો પ્રશ્ન છે. 45માં નંબરનો ખાદ્ય જંગલ સલાડ માટે કયા કયા શાકભાજી ઉગાડાય છે. પ્રશ્નપત્ર 5 માં 46માં નંબરનો પ્રશ્ન છે. જો આ એકદમ ઈઝી છે, એકદમ. આને અથવા ના ઘટાય બેટા. જવાબમાં શું આવશે? ગાજર, મૂળા, લસણ, મેથી, ધાણા, બીટ, ટામેટા વગેરે. ચલો એના પછી 46માં સૂંઠાસ્ત્ર બનાવવાની રીત. પ્રશ્નપત્ર 4 માં 46માં નંબરનો પ્રશ્ન છે આપણા પેપર સેટમાંથી. ચલો વિભાગ ડી. વિભાગ ડી હવે તમે જોશો ને, અહીંયા જો વિભાગ સી માં જોજો. ખાલી એક આ 34મો પ્રશ્ન અને એક આ 39મો અને 42મો. ટોટલ પ્રશ્નો આપણા કેટલા છે? ટોટલ તમારા 12 પ્રશ્નો છે. 16 છે, 16 માંથી તમારે 12 લખવાના છે. ક્લિયર? અને ખાલી આપણા પેપર સેટમાંથી 3 પ્રશ્નો નથી. ક્લિયર? એનો મતલબ કે 13 પ્રશ્નો આપણા પેપર સેટમાં છે અને 13 માંથી તમારે કેટલા લખવાના છે? 12 લખવાના છે. ક્લિયર? જો બેઠે બેઠા છે ભાઈ, 16 પ્રશ્નો છે, એમાંથી 12 લખવાના છે. એમાંથી 3 પ્રશ્નો આપણા પેપર સેટમાં નથી, 13 પ્રશ્નો છે. ક્લિયર? તમારો કામ થઈ ગયું, કવર થઈ ગયું. 13 માંથી તમારે 12 જ લખવાના છે. આગળ હાલો. વિભાગ ડી. ભુક્કા કાઢી નાખ્યા છે ભાઈ. જે વિદ્યાર્થીઓ પેપર સેટ આપણો પરચેસ કર્યો છે, એકવાર કોમેન્ટની અંદર જણાવજો કે સાહેબ મજો પડી ગયો છે. ક્લિયર? ચલો વિભાગ ડી માં આવતા રહો. નીચે આપેલા 47 થી 56 સુધીના 10 પ્રશ્નોમાંથી 7 પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. પ્રત્યેકના 3 ગુણ, 21 ગુણનો આપણો વિભાગ છે.
ચલો 47મા નંબરનો આકૃતિને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. પ્રશ્નપત્ર 2 માં 47મા નંબરનો પ્રશ્ન છે. 48માં અવતારો આર્થિક અને નિર્દેશક તરીકે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર સમજાવો. પ્રશ્નપત્ર 4 માં 48મા નંબરનો પ્રશ્ન છે. 49 જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ ટૂંકમાં સમજાવો. હું માનું છું આ પ્રશ્નપત્ર મારા સેટમાં નથી. 50માં જો ગરીબી ઘટાડવાના કોઈ પણ 3 ઉપાયો. પ્રશ્નપત્ર 4 માં 58મા નંબરનો પ્રશ્ન છે. 51માં ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે. પ્રશ્નપત્ર 3 માં 51મા નંબરનો પ્રશ્ન છે. આગળ 52માં નીચા મૃત્યુદરના કારણો. બીજાનો 59મો પ્રશ્ન બીજા પેપર સેટમાં બીજા નંબરમાં 59મો પ્રશ્ન છે. ક્લિયર. 53 ની અંદર ખેત ઉત્પાદકતા વધારવા માટે કોઈ પણ 3 સંસ્થાકીય સુધારો. પ્રશ્નપત્ર 4 માં 60મા નંબરનો પ્રશ્ન છે. 54મા નંબરનો આંતરિક વેપાર અને વિદેશી વેપારનો તફાવત. પ્રશ્નપત્ર 3 માં 55મો પ્રશ્નપત્ર પહેલાની અંદર 43મો પ્રશ્ન. બે પ્રશ્નપત્રમાં પેપર સેટમાં આવી ગયો છે આ પ્રશ્ન. સ્ટાર વાળો પ્રશ્ન છે. હવારમાં જ કીધું તું લ્યા કે બે તફાવત તૈયાર કરીને જાજો. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, આંતરિક વેપાર અને વિદેશી વેપાર તમારું કામ થઈ જાય. 55માં લેણદેણની તુલાનો અર્થ આપી લેણદેણની તુલાના ખાતાઓ સમજાવો. પ્રશ્નપત્ર 6 માં 54મા નંબરનો પ્રશ્ન છે. અને 56 વિશેષ આર્થિક વિસ્તાર SEZ. પ્રશ્નપત્ર 2 માં 56મા નંબરનો પ્રશ્ન છે. સ્ટાર વાળો કીધું તું, તૈયાર કરી નાખજો. હવે તમે જો આ પ્રશ્નો જોજો. તમે એક ખાલી 49મો નથી અને બીજો બસ ખાલી 49 નથી બસ. હવે તમે જુઓ ખાલી એક પ્રશ્ન નથી. હવે તમારે અહીંયા વિભાગ ડી ની અંદર ટોટલ પ્રશ્નો કેટલા છે? 10. 10 માંથી 7 લખવાના. 10 માંથી 9 પ્રશ્નો આપણા પેપર સેટમાં છે. તમે સમજો બેઠે બેઠું ભાઈ પેપર સમજો બિંદાસથી તમે પેપર આપીને આવ્યા છો એમ. ચલો એના પછી વિભાગી ની અંદર આવતા રહો. વિભાગી તો ભાઈ સૂત્ર પાડી દીધા છે. બધા જ પ્રશ્નો આપણા વિભાગીમાં બેઠે બેઠા પૂછાણા છે. ચલો આવતા રહો વિભાગીમાં. 57 થી 63 સુધીના 7 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર આપો. પ્રત્યેકના 5 ગુણ અને 25 ગુણનો આપણો વિભાગ છે. પ્રશ્ન નંબર 57 છે. સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદાઓ. પ્રશ્નપત્ર 2 માં 57મા નંબરનો પ્રશ્ન છે. ગરીબીના કોઈ પણ 5 નિર્દેશકો. ત્રીજાનો 58મો, બીજાનો 50મો 2 વાર પેપર સેટમાં પ્રશ્ન આવી ગયો છે. વસ્તી નિયંત્રણના ઉપાયો વિગતવાર જો. ત્રીજાનો 59, પહેલાનો 53 ને ત્રીજાનો 52. વિદ્યાર્થી મિત્રો તમે જો આ પ્રશ્ન 3 વખત આપણા પેપર સેટમાં આવી ગયો છે. મોસ્ટ IMP. 60મો ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિ સમીક્ષા. પ્રશ્નપત્ર 2 માં 60મા નંબરનો પ્રશ્ન છે. 61માં શહેરીકરણની નકારાત્મક અસરો. ત્રીજાનો 61મો, છઠ્ઠાનો 45મો 2 વાર પ્રશ્નપત્રમાં પ્રશ્ન આવી ગયો છે. મોસ્ટ IMP. ચલો આગળ જાવ છે. નેક્સ્ટ સ્થળાંતરના કારણો. ક્લિયર. પ્રશ્નપત્ર 5 માં 62મા નંબરનો આપણો પ્રશ્ન છે. હવે વિદ્યાર્થી મિત્રો પહેલા આ પ્રશ્નમાં આવતા રહેજો. પહેલા તો અહીંયા આ વિભાગ ઈ છે. તમે જો આવી ગયો, આ આવી ગયો, 59મો આવી ગયો, 60મો આવી ગયો, 61મો આવી ગયો અને 62મો આવી ગયો. તમે જો તમારો કેટલા ગુણનો છે? 25 ગુણનો વિભાગ છે. આ 25 બધા પ્રશ્નો આવી ગયા. તમારે હાથમાંથી પોટ લખવાના છે અને હાથે હાથ પ્રશ્નો આપણા પેપર સેટમાંથી આવી ગયા. જો કોઈ એવો વિભાગ નહીં જેની અંદર તમને પ્રશ્નો જોવા ના મળે. ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે. હવે આગળની અંદર તમે જોશો ને આ આલેખ. ક્લિયર. સામાન્ય વિદ્યાર્થીઓ માટે પાસેની તમને સાદી સંભા આકૃતિ તમને કીધેલી છે. આ પ્રશ્નપત્ર 6 નો 63મો પ્રશ્ન જોજો. અહીંયા ખાલી થોડી આંકડાકીય માહિતી ચેન્જ કરેલી છે. બાકી પ્રશ્ન બેઠે બેઠો એના જ છે. આલેખ પણ તમને બેઠે બેઠો પરીક્ષાની અંદર પૂછેલો છે. ખાલી આંકડાકીય માહિતી થોડી બદલાણી છે. બાકી સાદી સંભા આકૃતિ તમને સેમ ટુ સેમ બેઠી પૂછેલી છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું આજે લેવાયેલ અર્થશાસ્ત્ર વિષયનું પેપર સોલ્યુશન. આઈ હોપ, આશા રાખું છું કે ચેનલને તમે ફોલોઅપ કરીએ છે તો સરસ મજાનું તમારું રિઝલ્ટ આવ્યું છે. કીધું હતું ભાઈ આટલું કામ કરવાનું છે. જે વિદ્યાર્થીઓ આપણી વાત ઉપર ઉધાર વિશ્વાસ કર્યો છે એમને પેપર સેટની અંદર બહુ બેસ્ટ પેપર સેટ ગયું છે. અને જે લોકોએ પેપર સેટ આપણો પરચેસ કર્યો છે બેટા એમને તો મારે કહેવાની જરૂર નથી. ભૂક્કા કાઢી નાખ્યા છે. તોડી નાખું, ફોડી નાખું, ભૂક્કા કાઢી નાખું એવું પેપર ગયું છે. ચલો વિદ્યાર્થી મિત્રો હજી સુધી આપણી ચેનલ પર નવા હોય, ક્લિયર, ગુજરાતના કોઈ પણ ખૂણેથી હરતા ફરતા આવી ગયા તો તમે 1000% આપણી ચેનલ પર વિશ્વાસ કરી સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારા આવનારા જે ધોરણ 12 આર્ટ્સના જેટલા પણ તમારા જે વિષય છે ક્લિયર એની અંદર આપણો પેપર સેટ પણ લોન્ચ કરેલો છે અને દરેકે દરેક વિષયના આ રીતના આપણા IMP પ્રશ્નો આપણી ચેનલમાં અપલોડ કરવામાં આવે છે. ચલો મળીશું આપણે આગળ આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.